જામનગરમાં સાયક્લોફનનું આયોજન કરાયું હતું। રોટરી ક્લબ ઓફ છોટેકાશી દ્વારા આયોજિત સાયક્લોફનમાં 1350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। 5, 10, 25, 50 અને 10 કિલોમીટર કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં યુવાનો અને બાળકોએ ભાગ લીધો હતો। પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે સાયક્લોફનનું આયોજન કરવામાં આવે છે। આ સ્પર્ધા દ્વારા એકત્ર થયેલ ફંડને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ કેર ક્લિનિક માટે ઉપયોગ થશે। સાયક્લોફનના રૂટમાં કોઈ અકસ્માત ન બને ત્યારે સ્વયંસેવકો દ્વારા તકેદારી લેવામાં આવી હતી। સાથે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સાથે પણ રાખવામાં આવી હતી। આ જે સાયક્લોફન છે એ સતત 2 વર્ષથી કરીએ છીએ અને આ અમારું સતત 3જું વર્ષ છે અને આમાં આ વખતે આશરે 1350થી વધારે પાર્ટિસિપેટે ભાગ લીધો છે અને આ વખતનું જે સાયક્લોફનનું અમારું ફંડ હશે એનો ઉપયોગ અમે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ઓરલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં ઓરલ કેન્સરના અર્લી ડિટેક્શન અને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેના એક ક્લિનિક સેટઅપ માટે કરવાના છીએ। એટલે જે કંઈ અમારું ફંડ આ સાયક્લોફનનું ઊભું થશે એ બધું અમે એ કોઝ માટે અમે વાપરવાના છીએ।